અને જો આપણે આ વાક્યને કેનથી બનાવીએ ને તો 99% તે ઘરે જ હશે, કારણ કે વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે કેન વિશે શીખીશું. તો ચાલો શરૂઆત કરીએ. અને શરૂઆત કરતા પહેલા આપણે થોડું યાદ કરી લઈએ કે આગળના વિડીયોમાં આપણે સિમ્પલ સેન્ટેન્સ વિશે શીખી ગયા છીએ. ત્યારબાદ આપણે ટેન્સના વાક્ય શીખી ગયા હતા અને ત્યારબાદ આપણે હવે મોડલ વર્બ્સના સેન્ટેન્સ બનાવતા શીખીશું. જેમ કે જ્યારે આપણે કોઈ પણ બિલ્ડિંગ બાંધવાની શરૂઆત કરીએ એટલે સૌથી પહેલાં આપણે શું કરવું જોઈએ? એનો પાયો મજબૂત કરવો જોઈએ. તો આ જેટલા પણ વાક્યો છે ને એ અંગ્રેજીનો પાયો. તો આટલા પ્રકારના વાક્યો ખાસ શીખો. તો ચાલો હવે આપણે આગળ જોઈએ. તો સૌથી પહેલાં આપણે જોઈશું કે મોડલ વર્બ્સ એટલે શું. તો મોડલ વર્બ્સ એટલે શું? તો કે મોડલ વર્બ્સ એ એવી સહાયક ક્રિયા હોય છે કે જેનો પ્રયોગ વાક્યમાં મુખ્ય ક્રિયાપદ સાથે કરવામાં આવે છે અને જેથી વાક્યમાં રહેલા કર્તાની ક્ષમતા, કાર્યની શક્યતા, નિશ્ચિતતા, પરવાનગી અને આવશ્યકતા વિશે બીજા કોઈ વ્યક્તિને જણાવી શકાય છે. એટલે કે વાક્યમાં જ્યારે પણ મોડલ વર્બનો ઉપયોગ કરવામાં આવ્યો હોય ત્યારે તેની સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવશે અને જેનાથી આપણને જે સબ્જેક્ટ આપેલો છે વાક્યમાં તેની ક્ષમતા વિશે ખબર પડશે, અથવા તો કાર્યની શક્યતા વિશે ખબર પડશે, અથવા તો કાર્યની આવશ્યકતા વિશે ખબર પડશે. તો મોડલ વર્બ્સનો ઉપયોગ આપણે શા માટે કરીએ છીએ? જેથી કરીને આપણે સામેવાળા વ્યક્તિને કહી શકીએ કે સબ્જેક્ટમાં આ ક્ષમતા રહેલી છે, કાર્યની આ શક્યતા છે, સંભાવના છે, અથવા તો આવશ્યકતા છે, અથવા તો પરવાનગી લેવામાં આવે છે અને જેના માટે આપણે મોડલ વર્બ્સનો ઉપયોગ કરીએ છીએ. તો આગળ આપણે મોડલ વર્બ્સમાં શેલ, કેન, કુડ, શુડ, વુડ, મસ્ટ, મે, માઇટ, યુઝ ટુ, ઓટ ટુ, નીડ, ડેર, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, વિલ હેવ ટુ હેવ, હેડ ટુ હેવ અને આના સિવાય પણ જો કોઈ મોડલ વર્બ બાકી રહી જતું હશે તો તેના વિશે પણ આપણે જોઈશું. અને આટલા મોડલ વર્બ્સ હું તમને શીખવાડીશ, ત્યારબાદ તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન નહીં રહે. અને આ મોડલ વર્બ્સ વાક્યમાં જ્યારે પણ ઉપયોગ થયેલા હશે ત્યારે તેની સાથે હંમેશા શું આવશે? ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, એટલે કે V1 આવશે. તો આ વિડીયોમાં આપણે સૌથી પહેલાં કેન વિશે જોઈશું અને કેનનું ગુજરાતી શું થશે? સબ્જેક્ટ કોઈ કામ કરી શકે છે એવું થશે. અને કેનનો ઉપયોગ વાક્યમાં 3 પ્રકારે થાય છે: ક્ષમતા દર્શાવવા માટે, પોસિબિલિટી એટલે કે શક્યતા દર્શાવવા માટે અને ક્યારેક વાક્યમાં વિનંતી એટલે કે રિક્વેસ્ટ કરવા માટે પણ થાય છે અને કોઈ પણ વ્યક્તિની પરમિશન એટલે કે પરવાનગી લેવા માટે પણ કેનનો ઉપયોગ થઈ શકે છે. જ્યારે પણ કોઈ પણ વાક્યમાં કેનનો ઉપયોગ એબિલિટી એટલે કે ક્ષમતા દર્શાવવા માટે થયો હોય ત્યારે આપણે તે વાક્યમાં કેનનો ઉપયોગ તો કરી જ શકીએ છીએ, સાથે સાથે આપણે બી એબલ ટુનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. અને અહીંયા બી ક્રિયાપદ એટલે શું? એમ ઇઝ આર, કારણ કે કેનનો ઉપયોગ ક્ષમતા દર્શાવવા માટે હંમેશા વર્તમાન કાળમાં થાય છે એટલા માટે. અને જ્યારે પણ વાક્યમાં કેનનો ઉપયોગ પોસિબિલિટી એટલે કે શક્યતા દર્શાવવા માટે થયો હોય ત્યારે તે વાક્યમાં આપણે કેનનો ઉપયોગ તો કરી જ શકીએ છીએ, સાથે સાથે આપણે કુડ પણ મૂકી શકીએ, મે પણ મૂકી શકીએ અને માઇટ પણ મૂકી શકીએ. એટલે કે કેનથી બનતું વાક્ય આ ત્રણેય પ્રકારના મોડલ વર્બથી બનાવી શકાય છે. તો અત્યારે તમારે ફક્ત એટલી જ માહિતી મેળવવાની કે કેનની જગ્યાએ આ ત્રણેય મોડલ વર્બનો ઉપયોગ થઈ શકે છે. અને જ્યારે હું તમને કુડ, મે અને માઇટ વિશે શીખવાડીશ ત્યારબાદ તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન નહીં રહે. અને ત્યારબાદ કેનનો ઉપયોગ જ્યારે કોઈ પણ વાક્યમાં રિક્વેસ્ટ એટલે વિનંતી અથવા તો પરવાનગી માટે થયું હોય ત્યારે આપણે કેન પણ મૂકી શકીએ અને તે જ વાક્યમાં આપણે કુડનો પણ ઉપયોગ કરી શકીએ છીએ અને મેનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે કેનની જગ્યાએ કુડ પણ મૂકી શકાય અને મે પણ મૂકી શકાય. એટલે તમારે કન્ફ્યુઝ નહીં થવાનું. ક્યારેક વાક્યમાં કેન આપેલું હશે તો તેની જગ્યાએ કુડ પણ મૂકેલું હશે, મે પણ મૂકેલું હશે. તો અત્યારે તમારે ફક્ત એટલી જ માહિતી મેળવવાની કે જ્યારે કોઈ પણ વાક્ય શક્યતા દર્શાવતું હોય તો તે વાક્યને આપણે કેનથી પણ બનાવી શકીએ, કુડથી પણ બનાવી શકીએ, મેથી પણ બનાવી શકીએ અને માઇટથી પણ બનાવી શકીએ છીએ. અને જ્યારે કોઈ પણ વાક્યમાં વિનંતી અથવા તો પરવાનગી દેવામાં આવી હોય તો તે વાક્યને આપણે કેનથી પણ બનાવી શકીએ છીએ, કુડથી પણ બનાવી શકીએ છીએ અને મેથી પણ બનાવી શકીએ છીએ. તો હવે આપણે કેન વિશે જોઈશું. તો કેનનો ઉપયોગ ટોટલ 3 પ્રકારે થાય છે. એક, કેન મૂળ રૂપે, જેનું ગુજરાતી શું થાય? જ્યારે પણ વાક્યમાં એવું આપેલું હોય કે સબ્જેક્ટ કોઈ કામ કરી શકે છે ત્યારે આપણે કેનનો ઉપયોગ કરીશું. અને કેન સાથે બી ક્રિયાપદ લાગે છે ત્યારે તેનું ગુજરાતી સબ્જેક્ટ હોઈ શકે છે અથવા તો સબ્જેક્ટ દ્વારા કોઈ કામ કરી શકાય છે એવું થાય છે. અને જ્યારે પણ કેન સાથે હેવ લગાડવામાં આવે ત્યારે સબ્જેક્ટની પાસે હોઈ શકે છે તેવો અર્થ નીકળશે. તો હવે આપણે આ ત્રણેય પ્રકારના વાક્ય જોઈશું અને આ વિડીયોમાં ફક્ત તમારે કેનના ઉપયોગો વિશે શીખવાનું છે. અને જ્યારે આપણે પ્રેક્ટિસવાળા વિડીયો લાવીશું ત્યારે હું તમને બધા જ પ્રકારના વાક્ય બનાવતા શીખવાડીશ. અત્યારે તમારે ફક્ત એટલું જ યાદ રાખવાનું કે કેનનો ઉપયોગ કેટલી રીતે થઈ શકે. તો સૌથી પહેલાં આપણે કેનનો પ્રથમ ઉપયોગ જોઈશું. તો કોઈ પણ વાક્યમાં જ્યારે એવું આપેલું હોય કે સબ્જેક્ટ કોઈ કામ કરી શકે છે તો તે વાક્યને બનાવવા માટે આપણે કેનનો ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ આ એક ક્ષમતા દર્શાવતું વાળું વાક્ય હશે અને આ જ વાક્યમાં આપણે બી એબલ ટુનો પણ ઉપયોગ કરી શકીશું.
જેમ કે અહીંયા જુઓ એક વાક્ય આપેલું છે, હું તમને એમ કહું કે હું અંગ્રેજી બોલી શકું છું, તો અહીંયા મારી ક્ષમતાની વાત થાય છે. એટલે કે વાક્યમાં શું આપેલું છે? શકું છું એવું આપેલું છે. અને અહીંયા મુખ્ય ક્રિયાપદ શું આપેલું છે? બોલી, એટલે કે બોલવું. તો મુખ્ય ક્રિયાપદ પણ આપેલું છે અને સાથે સાથે શકું છું એવું પણ આપેલું છે. એટલે કે આ વાક્યમાં સબ્જેક્ટની ક્ષમતા દર્શાવવામાં આવે છે, જેનું અંગ્રેજી શું થાય? આઈ કેન સ્પીક ઇંગ્લિશ. અને હવે આ જ વાક્યને જો મારે નકાર કરવું હોય તો હું શું કરી શકું? હું અંગ્રેજી બોલી શકતો નથી, એટલે કે આઈ કેન નોટ સ્પીક ઇંગ્લિશ. અને અહીંયા જુઓ કેન નોટ હંમેશા ભેગું આવશે, એટલે કે તમે કેન અને નોટને અલગ અલગ કેન નોટ લખી શકો અથવા તો કાન્ટ લખી શકો, પરંતુ કેન અને નોટને અલગ અલગ રીતે લખી શકાતું નથી. અને ત્યારબાદ જો કોઈ પ્રશ્નાર્થ વાક્ય હોય તો હું શું કહું? શું હું અંગ્રેજી બોલી શકું છું? તો આ વાક્યને આપણે કેવી રીતે બનાવી શકીએ? કેન આઈ સ્પીક ઇંગ્લિશ. અને ત્યારબાદ જો હું તમને એમ કહું કે હું શું બોલી શકું છું, એટલે કે એ વાક્યનું અંગ્રેજી શું થશે? વોટ કેન આઈ સ્પીક. એટલે કે સૌથી પહેલાં આપણે હકાર વાક્ય જોયું, ત્યારબાદ નકાર વાક્ય જોયું, ત્યારબાદ પ્રશ્નાર્થ વાક્ય જોયું અને ત્યારબાદ આપણે WH વાળું શબ્દ જોયું. તો અત્યારે ફક્ત તમારે એટલું જ શીખવાનું કે કેનનો ઉપયોગ આવા વાક્યમાં થાય છે. જ્યારે આપણે પ્રેક્ટિસવાળા વિડીયો લાવીશું એટલે આપણે ઘણા બધા વાક્યો બનાવતા શીખીશું. એટલે કે કેનનો ઉપયોગ વાક્યમાં ક્યારે થશે? વાક્યમાં જ્યારે એમ આપેલું હોય કે સબ્જેક્ટ કોઈ કામ કરી શકે છે, ત્યારે આપણે હંમેશા કેનનો ઉપયોગ કરી શકીશું અને તેની જગ્યાએ આપણે બી એબલ ટુનો પણ ઉપયોગ કરી શકીશું. જ્યારે પ્રેક્ટિસવાળા વિડીયો જોઈશું ત્યારે આપણે એ વાક્ય પણ બનાવતા શીખીશું. તો અહીંયા જુઓ બીજું વાક્ય આપેલું છે, તમે મેચ જીતી શકો છો. એટલે કે આ વાક્યમાં શક્યતા રહેલી છે. તો આ વાક્યને આપણે શેનાથી બનાવી શકીશું? કેનથી. યુ કેન વિન ધ મેચ. પરંતુ કેનની જગ્યાએ આપણે કુડ પણ મૂકી શકીએ છીએ અને આપણે મે પણ મૂકી શકીએ છીએ અને માઇટ પણ મૂકી શકીએ છીએ. શા માટે? બધી જ પ્રકારે વાક્ય બનાવી શકાય છે. તો કેનનો ઉપયોગ વાક્યમાં ક્યારે થાય? તો કોઈ પણ વાક્યની 99% શક્યતા રહેલી હોય ને કે આવા કામ થશે જ તે, ત્યારે આપણે કેનનો ઉપયોગ કરીશું. અને આ જ વાક્યને આપણે નકાર બનાવવું હોય તો આપણે શું કહી શકીએ? તમે મેચ જીતી શકશો નહીં. યુ કેન નોટ વિન ધ મેચ. અને ત્યારબાદ આપણે આ જ વાક્યને જો પ્રશ્નાર્થ બનાવી શકું તો હું તમને એમ કહું કે શું તમે મેચ જીતી શકશો? કેન યુ વિન ધ મેચ. અને આગળનું વાક્ય, તમે કેવી રીતે મેચ જીતી શકશો? હાઉ કેન યુ વિન ધ મેચ. તો અહીંયા જો આપણે પ્રશ્નાર્થ વાક્ય જોયા, ત્યારબાદ હકાર વાક્ય જોયું અને નકાર વાક્ય પણ જોયું. તો અત્યારે ફક્ત તમારે એક માહિતી મેળવવાની છે કે કેનનો ઉપયોગ આટલા પ્રકારના વાક્ય બનાવવા માટે થઈ શકે છે. આગળ આપણે વાક્ય બનાવતા પણ શીખીશું. ત્યારબાદ આપણે કેનનો બીજો ઉપયોગ જોઈશું. તો કેનનો બીજો ઉપયોગ શું થશે? તો કોઈ પણ વાક્યમાં જ્યારે એમ આપેલું કે સબ્જેક્ટ હોઈ શકે છે, ત્યારે આપણે કેન બીનો ઉપયોગ થઈ શકીશું. અને આ વાક્ય કેવું હશે? સિમ્પલ સેન્ટેન્સ હશે. એટલે કે એ વાક્યમાં કોઈ પણ મુખ્ય ક્રિયાપદ આપેલું નહીં હોય. જેમ કે અહીંયા જુઓ, તે અત્યારે ઘરે હોઈ શકે છે. અને જો આપણે આ વાક્યને કેનથી બનાવીએ ને તો 99% તે ઘરે જ હશે. કારણ કે કેનનો ઉપયોગ ક્યારે થાય? તો 99% શક્યતા દર્શાવવા માટે થાય છે. હી કેન બી એટ હોમ રાઈટ નાઉ. તે અત્યારે ઘરે હોઈ શકે છે. અને જો મારે આ વાક્યનું નકાર બનાવવું હોય તો હું તમને કહીશ કે તે અત્યારે ઘરે ન હોઈ શકે. હી કેન નોટ બી એટ હોમ રાઈટ નાઉ. અને હું એમ પૂછું કે શું તે અત્યારે ઘરે હોઈ શકે છે? તો આપણે શું લખીશું? કેન હી બી એટ હોમ રાઈટ નાઉ. અને ત્યારબાદ આપણે આગળનું વાક્ય બનાવી શકીએ કે તે અત્યારે ક્યાં હોઈ શકે. તો ક્યાં માટે આપણે શું મૂકીશું? વેર મૂકીશું. વેર કેન હી બી રાઈટ નાઉ. અને આ એક પ્રશ્નાર્થ વાક્ય છે, આ નકાર વાક્ય છે અને આ હકાર વાક્ય છે. ત્યારબાદ આપણે કેન બીનું હજી એક ઉદાહરણ જોઈશું. જુઓ, હું તમને એમ કહી શકું કે આપણે સારા મિત્રો થઈ શકીએ છીએ. એટલે કે વી કેન બી ગુડ ફ્રેન્ડ્સ. આપણે સારા મિત્રો હોઈ શકીએ છીએ અથવા તો થઈ શકીએ છીએ. અથવા તો હું તમને એમ કહું કે તમે આવતા વર્ષ સુધીમાં શિક્ષક નહીં બની શકો. તો આપણે અંગ્રેજીમાં કેવી રીતે બનાવીશું? તો આપણે અંગ્રેજીમાં બનાવી શકશું કે યુ કેન નોટ બી અ ટીચર બાય ધ નેક્સ્ટ યર. અને ત્યારબાદ આપણે કેન બીનો બીજો ઉપયોગ જોઈશું. એટલે કે વાક્યમાં જ્યારે પણ એમ આપેલું હોય કે સબ્જેક્ટ દ્વારા કામ કે અથવા તો ક્રિયા કરી શકાય છે, એટલે કે આ વાક્ય કેવું હશે? પેસિવ વોઇસનું. હજી આપણે પેસિવ વોઇસ વિશે શીખી ગયા નથી. તો આગળ હું તમને પેસિવ વોઇસ વિશે શીખવાડીશ. પરંતુ અહીંયા ફક્ત તમારે યાદ રાખવાનું કે કેન બીનો ઉપયોગ થયેલો હોય તો ત્યારે કેવા વાક્ય આપેલા હશે? પેસિવ વોઇસના. જેમ કે અહીંયા જુઓ, આ ગીત કોઈ પણ ગાઈ શકે છે. ધીસ સોંગ કેન બી સંગ બાય એનીબડી. એટલે કે જ્યારે વાક્યમાં કર્મને મહત્વ આપવામાં આવેલું હોય એટલે એ વાક્યને આપણે પેસિવ વોઇસનું વાક્ય કહીશું. જેમ કે આ ગીત જાતે ન ગાઈ શકાય. કોના દ્વારા ગાઈ શકાય? કોઈ વ્યક્તિ દ્વારા. એટલે પરંતુ અહીંયા સબ્જેક્ટમાં શું મૂકેલું છે? સોંગ. એટલે કે જ્યારે આપણે કર્મને કર્તા તરીકે લઈએ ને, એટલે એ વાક્યને આપણે પેસિવ વોઇસના વાક્ય તરીકે ઓળખીશું. આગળ આપણે ફૂલ ડિટેલમાં શીખીશું. ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું. આ ટાર્ગેટને તમારા દ્વારા હાંસિલ કરી શકાય છે. તો આનું આપણે અંગ્રેજી બનાવીશું. ધીસ ટાર્ગેટ કેન બી અચીવ્ડ બાય યુ. તો અહીંયા જુઓ, કેન બી આપેલું છે અને સાથે ક્રિયાપદનું કયું રૂપ આપેલું છે? ત્રીજું રૂપ. શા માટે? કારણ કે પેસિવ વોઇસ છે એટલા માટે. કારણ કે ટાર્ગેટ જાતે હાંસિલ ન કરી શકાય. કોઈ વ્યક્તિ દ્વારા હાંસિલ કરી શકાય. કોઈ વ્યક્તિ દ્વારા અચીવ કરી શકાય એટલા માટે. તો હવે આપણે આ જ વાક્યને જ્યારે નકાર બનાવવું હોય તો હું તમને શું કહું કે આ ટાર્ગેટને તમારા દ્વારા હાંસિલ કરી શકાશે નહીં. ધીસ ટાર્ગેટ કેન નોટ બી અચીવ્ડ બાય યુ. અને ત્યારબાદ આપણે હવે કેનનો ચોથો ઉપયોગ વિશે જોઈશું. તો કેનનો ચોથો ઉપયોગ શું આપેલો છે? કેન હેવ. એટલે કે કેન સાથે શું આપેલું હશે? હેવ. અને હેવના બે ઉપયોગ થાય છે. તો આગળ મેં તમને હેવના સિમ્પલ સેન્ટેન્સ વિશે શીખવાડી દીધેલું છે. જો તમને એ ન આવડતા હોય તો તમે પહેલાં એ જોઈ લો.
તો જ્યારે કોઈ પણ વાક્યમાં એમ આપેલું હોય કે સબ્જેક્ટની પાસે હોઈ શકે છે, એટલે કે વાક્ય કેવું હશે, સિમ્પલ સેન્ટેન્સ, તો તે વાક્યને આપણે કેન હેવ વડે બનાવી શકીશું. જેમ કે હું કહું કે તમારી પાસે કાર હોઈ શકે છે, તો હું અંગ્રેજીમાં કેવી રીતે બનાવું, યુ કેન હેવ અ કાર. તો અહીંયા જુઓ કોઈ પણ ક્રિયાપદ આપેલું નથી, એટલે કે વાક્ય કેવું છે, સિમ્પલ સેન્ટેન્સ. તો ત્યારબાદ મારે આ જ વાક્યને નકારમાં બનાવવું હોય તો હું શું કહી શકું, તમારી પાસે કાર ન હોઈ શકે, યુ કેન નોટ હેવ અ કાર. અને શું વંચાય, કેન નોટ અથવા તો કાન્ટ. અને ત્યારબાદ આગળ હું કહી શકું કે તમારી પાસે કાર કેમ ન હોઈ શકે, વાય કાન્ટ યુ હેવ અ કાર. તો જુઓ કેન નોટનું શું થાય, કાન્ટ. ત્યારબાદ આપણે આગળનું ઉદાહરણ જોઈશું. અહીંયા જુઓ હું એમ કહી શકું કે આવતા વર્ષે તમારી પાસે એક લેપટોપ હોઈ શકે છે. તો વાક્યમાં શું આપેલું છે, હોઈ શકે છે, એટલે કે વાક્ય કેવું છે, સિમ્પલ સેન્ટેન્સ. તો કેવી રીતે બનાવશું, યુ કેન હેવ અ લેપટોપ નેક્સ્ટ યર. તો અહીંયા જુઓ કોઈ પણ મુખ્ય ક્રિયાપદ આપેલું નથી, એટલે વાક્ય કેવું છે, સિમ્પલ સેન્ટેન્સ. ત્યારબાદ આગળનું ઉદાહરણ જુઓ, ચિંતા ન કરો, આવતા વર્ષ સુધીમાં તમારી પાસે સારી નોકરી હોઈ શકે છે. તો આપણે કેવી રીતે બનાવશું, ચિંતા ન કરો એટલે કે ડોન્ટ વરી, યુ કેન હેવ અ ગુડ જોબ બાય નેક્સ્ટ યર. તો આપણે ઉદાહરણ જોયા. તો આ વિડીયોમાં આપણે કેનના ઉપયોગો વિશે જોઈ લીધું. તો કેનના ટોટલ 4 ઉપયોગ છે, અને કેનથી જેટલા પણ વાક્ય બને છે, કાં તો તે એબિલિટી બતાવતું હશે, ક્યાં તો તે પોસિબિલિટી બતાવતું હશે, અથવા તો રિક્વેસ્ટ માટે ઉપયોગ થાય છે, અથવા તો પરવાનગી લેવા માટે કેનનો ઉપયોગ થાય છે. તો કેનનો ઉપયોગ ફક્ત 4 રીતે જ થાય. એક કેન તરીકે, ત્યારબાદ કેન બી તરીકે 2 પ્રકારના વાક્ય બનાવવામાં આવે છે, અને એક કેન હેવ તરીકે. અને કેન હેવ હોય ત્યારે હંમેશા સિમ્પલ સેન્ટેન્સ હોય છે. કેન હેવની સાથે ક્યારેય ત્રીજું રૂપ આવતું નથી. તો તમે આ વિડીયોને એકવાર જુઓ, 2 વાર જુઓ, જ્યાં સુધી ન આવડે ત્યાં લગી જુઓ, અને સાથે સાથે તમે નોટ પણ બનાવો. કારણ કે તમે ક્યારેક કોઈ વસ્તુ ભૂલી જાઓ તો તમારે ફરી પાછો આખો વિડીયો ન જોવો પડે, અને તમે તેનું રિવિઝન કરી શકો. અને જ્યારે પણ આપણે બધા જ પ્રકારના મોડલ ક્રિયા શીખી જઈશું, ત્યારબાદ તમને કોઈ પણ જાતનું કંઈ પણ કન્ફ્યુઝન નહીં રહે, અને બધા જ પ્રકારના વાક્ય બનાવતા આવડતા હશે.